નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે દર્શન કરીશું કાલ ભૈરવના ધામના અને સાથે જ જાણીશું કાર્તિક માસમાં પિતૃઓની પૂજા કેવી રીતે કરવી જોઈએ, તેનો શું મહિમા રહેલો છે। આ તમામ વાતો જણાવીશું ધર્મલોકમાં। ભૈરવ એટલે ભયને હરનારા। ભૈરવના 3 શબ્દમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે। કાલ ભૈરવ એ મહાદેવના ગણ કહેવાય છે, જ્યારે કે પાર્વતી માતાના અનુયાયી છે। તેવા ભૈરવ બિરાજે છે અમદાવાદમાં। તો ચાલો દર્શન કરીએ ભૈરવના ધામના। ભૈરવ શબ્દનો અર્થ થાય છે ભયને હરનાર, જેને શિવના ગણ માનવામાં આવે છે। તેવા કાળ ભૈરવનું એક મંદિર આવેલું છે અમદાવાદમાં, જે જોડાયેલું છે ભક્તોની આસ્થા સાથે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ 4 રસ્તા પાસે કાળ ભૈરવનું મંદિર છે। આ મંદિર 400 થી 500 વર્ષ પૌરાણિક હોવાનું કહેવાય છે। એવી લોકવાયકા છે કે કાળો ભૈરવની પ્રતિમા સ્વયં અહીં પ્રગટ થઈ હતી। આ પ્રકારની મોટી પ્રતિમા રાજ્યમાં ઓછી જગ્યાએ જોવા મળે છે। અહીંયા દર રવિવારે ભૈરવને સોનાના કે ચાંદીના વરખ ચડાવવામાં આવે છે, તો ખાસ ચૂરમાનો પ્રસાદ પણ અર્પણ કરાય છે। મારો જન્મ અહીંયા મણિનગરમાં ભૈરવનાથ થયેલો છે। જ્યારથી જન્મ થયો એ પહેલાનું મંદિર છે। ઓછામાં ઓછા 600 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે અને એક આસ્થાનું કેન્દ્ર છે। ફક્ત મણિનગરમાં નહીં, સમગ્ર અમદાવાદ, ગુજરાત અને દેશ વિદેશથી બી લોકો આવે છે। ભૈરવ જયંતીમાં બહુ મોટો હવન થાય છે। હું 60 વર્ષથી આ ભૈરવનાથ મંદિરમાં દર્શન કરવા આવું છું અને અમારી મનોકામના બહુ સિદ્ધ થાય છે। જે પણ દરરોજ આવવાનું, એ કોઈ દિવસ અચકવા નહીં। અને આ મંદિર બહુ આમ આપણને સ્ટાફ બહુ આનંદ આવી જાય છે કે જેથી આપણે આપણું સારું કામ થઈ જાય છે। આ મંદિરની વિશેષતા એ છે કે અહીં અખંડ જ્યોત અને અખંડ ધૂણી જોવા મળે છે। ભૈરવ દાદાની ભસ્મ તેમજ કાળા દોરાનો મોટો મહિમા છે। કાળો દોરો તો બહારગામ તેમજ પરદેશ રહેતા ભક્તો પણ મંગાવે છે। કોઈને ડર લાગતો હોય કે કોઈ તકલીફ હોય તો ભૈરવ દાદાની ઉજળીનો લાભ લે છે। મહાશક્તિની મહાકૃપા સાથે ભવ્ય પ્રજ્ઞા મેળવવા માટે ભૈરવની કૃપા અનિવાર્ય છે। સાધના સિદ્ધ દ્વારા શક્તિની ઉર્જા મેળવવા માટે ભૈરવ એક મહાપુરુષ તરીકે કાર્ય કરે છે। અમારો ફૂલ પરિવાર આવે છે અહીંયા મંદિરમાં અને એમને એટલે જે માનતા માને છે પૂરી જ થઈ જાય છે। અને એનું શક્તિ એટલી બધી છે કે આજુબાજુના બધા લોકો અહીંયા ભૈરવ દાદાને બહુ જ સ્વીકારે છે। હું છેલ્લા 30-35 વર્ષથી અહીંયા આવું છું મંદિરમાં અને એક આસ્થાનું કેન્દ્ર છે। અમને સફળતા ખૂબ મળે છે અને અમારો નિત્યનો ક્રમ છે કે રોજ મંદિર આવ્યા ચાલુ શાંતિ જ ના મળે, જવું જ ભલે 12 વાગે પણ મંદિરે જવાનું। કાળ ભૈરવ રુદ્રના 5મા અવતાર મનાય છે। કાળનો અર્થ સમય થાય છે। મનુષ્ય પ્રાણીના મૃત્યુ સમયની વાસનાના આધારે જીવનને જે ગતિ થાય છે તે પ્રમાણે જીવદશા દરમિયાન કરેલા કર્મની ગતિ અનુસાર સમય ઓળખવાનું અતિ કઠિન કાર્ય કાલ ભૈરવ કરે છે। શક્તિ ઉપાસનાથી લઈને તંત્ર સાધનાની ટોચ ઉપર પહોંચવા માટે ભૈરવની ઉપાસના અતિ મહત્વની છે। ભક્તોની કાળ ભૈરવ પર ભારે શ્રદ્ધા છે। નિત્ય ભક્તો દાદાના ચરણમાં શીશ ઝુકાવવા આવે છે, પરંતુ અહીંયા શનિ અને રવિવારે વધુ ભીડ જોવા મળે છે। ગુજરાતનું મોટું મંદિર છે। 500-600 બહુ જૂનું મંદિર છે। જેની જેવી શ્રદ્ધા રાખે દરેક જણની શ્રદ્ધા મનકામના અવશ્ય પરિપૂર્ણ કરે છે। અહીંથી સ્પેશિયલ બનાવેલા ભગવાનના મંત્રના દોરા આપે છે, જેનાથી કોઈ પણ પ્રકારની દવાઓ ન લાગતી હોય, કોઈ પણ પ્રકાર રોગ થયો હોય તો પણ એ દોરા પહેર્યા પછી શાંતિ મળે છે। અહીંયા આગળ રોજ સાંજે આરતી પછી સ્પેશિયલ ઊંજરી નાખવામાં, કોઈને નજર લાગી ગઈ હોય, કોઈને કંઈ તકલીફ થઈ ગઈ હોય। આ મંદિર લગભગ 600 વર્ષ જૂનું છે અને અહીંયા સ્વયંભૂ ઉત્પન્ન થયા છે અને અહીંયા લોકો બહુ દૂર દૂરથી દર્શન કરવા આવે છે। ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે અને કાલી ચૌદસના દિવસે ખાસ પૂજા, વિશેષ પૂજા થાય છે। સિંદૂર, તેલ, સિંદૂર ચડે છે, ચાંદીના વરખો ચડાવવામાં આવે છે અને સ્પેશિયલ પૂજા થાય છે। તો ભૈરવ જયંતી,
કાળી ચૌદસના દિવસે પણ અહીંયા વિશેષ પૂજાનો લાભ લેવા ભક્તો ઉમટી પડે છે. અહીંયા કાળી ચૌદસના દિવસે ખાસ હવન રાખવામાં આવે છે. અનેક ભક્તો એવા છે જેઓ પર ભૈરવ કૃપા વરસાવી રહ્યા છે. કાળ ભૈરવ મંદિરની સાથે શિવાલય પણ આવેલું છે. અહીંયા આવતા ભક્તો ભગવાન ભોળેનાથના દર્શન કરે છે. માતાજીની આરતીમાં પણ કાળ ભૈરવ બટુક ભૈરવનો ઉલ્લેખ જોવા મળે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, ચાલો હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય સ્નેહલભાઈ જોશી પાસેથી કાર્તિક માસમાં પિતૃઓને કેવી રીતે પ્રસન્ન કરવા જોઈએ અને પિતૃઓને પ્રસન્ન કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે તેના વિશે. જય ભગવાન મિત્રો, હું જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી સ્નેહલભાઈ લીલાધરભાઈ જોશી. કાર્તક મહિનો, પિતૃઓનો મહિનો. કાર્તક માસની અંદર પિતૃકૃપાની માટે કયા કર્મ કરવા જોઈએ કે જે કર્યા થકી આપણા પિતૃઓના આપણને આશીર્વાદ મળે છે. ગોરણીઓ કરીએ છીએ, પિતૃની પાછળ એની ભોજન ઇત્યાદિ કરાવીએ છીએ. શું નાની નાની વસ્તુઓની રેમેડી, જેને આપણે ઉલાજ કરીએ કે જે કર્યાથી આપણા પિતૃઓની કૃપા દ્રષ્ટિ આપણને અસીમ કૃપા દ્રષ્ટિની પ્રાપ્તિ થાય. અને આ શું કામ કરવું જોઈએ, કરવાનું કારણ શું, કર્યાથી શું ફળની પ્રાપ્તિ થાય છે. ચલો માની લો કે કર્યાથી આ ફળો મળે છે, કદાચ ન કરીએ તો શું પરિણામ મળે છે. સૂરજની નીચે જઈને ઊભા રહીએ, ગરમી લાગે કે ન લાગે પણ પ્રકાશ તો પ્રાપ્ત થવાનો જ છે. પણ સૂરજની નીચે ન જઈએ તો શું થાય, કે અંધકારની અંદર રહીએ તો શું પરિણામ થાય. આવા અનેક પ્રશ્નો, આવી અનેક વાતોને લઈ મિત્રો આજે હું આપની પાસે આવ્યો છું. ઘણા બધા એવું સાંભળવાવાળા મળ્યા છે, ઘણા બધાના એવા અનુભવ મળ્યા છે. ઘણા મા બાપોને મેં એવા કહેતા સાંભળ્યા છે કે શાસ્ત્રીજી અમે તો આ બધું માનીએ છીએ ને કરીએ, પણ અમારા છોકરાઓ નથી માનતા, અમારા સંતાનો આને માનતા નથી. તમારા માનવાથી ન માનવાથી જે યાવત ચંદ્ર દિવાકર, સૂર્ય અને ચંદ્ર જે ઉગતો તો એ ઉગી રહ્યો છે, ઉગતો તો એ ઉગી જ રહ્યો છે. પહેલા પણ હતો, અત્યારે છે, ને તમે નહીં હો તો પણ એ રહેવાનો જ છે. મિત્રો સામાન્યતઃ જોઈએ તો 44 ડિગ્રી જ્યારે ગરમી હોય છે તો આપણે અસંખ્ય ગરમીની અંદર આપણે એ ગરમીને સહન નથી કરી શકતા. તો એ ગરમીથી બચવા માટે આપણે એસી, પંખો, કુલર આ બધાની શોધ કરી અને એની અંદર રહીએ છીએ. અને એની અંદર રહેવાથી ગરમી દૂર નથી થતી, પણ ગરમીથી બચવા માટેના આપણે પ્રયત્ન કરીએ છીએ. એમ આપણે જેના ઋણોથી આ સંસારમાં આવ્યા છીએ, આપણા પિતૃઓના ઋણ છે. આપણને જન્મ આપણી માતા અને પિતાના એ બંને દ્વારા આપણા આ શરીરની રચના થઈ છે. પંચમહાભૂતોથી આપણું આ શરીર બન્યું છે. પૃથ્વી તત્વ, જળ તત્વ, અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ, આ બનેલા આ પંચમહાભૂતોના આ શરીરને જીવનની અંદર સાર્થક કરવા માટે અને જેના ઋણોમાં રહ્યા છો એ ઋણોની અંદર ઘણા બધા આ ઋણોમાંથી મુક્ત થવા માટેના આ કાર્તક માસની અંદર તમે જે પિતૃઓની પૂજા અર્ચના કરો છો એનાથી પિતૃઓ તમારાથી પ્રસન્ન બને છે. શું કરવું જોઈએ આ કાર્તક માસની અંદર? પૂર્વજિયા કરવા જોઈએ. પૂર્વજિયાની અંદર આપણે પિતૃઓની પૂજા અર્ચના કરી, બ્રાહ્મણોને ભોજન કરાવી, ગોરણીઓ એટલે કે સ્ત્રીઓને બોલાવી અને એમને ભોજન કરાવવું જોઈએ. નાના નાના બાળકોને ભોજન કરાવવું જોઈએ. આ પૂર્વજિયા કહેવાય છે. અને પૂર્વજિયાની પૂજા અર્ચના, આપણા પૂર્વજિયા જે છે, આપણા પૂર્વજો જે થઈ ગયા છે એ પૂર્વજોની શાંતિના માટે આખો કાર્તક માસ છે એ વિષ્ણુ પૂજનનું વિશેષ મહત્વ બતાવ્યું છે. એ દિવસે સવારમાં પ્રાતઃકાળની અંદર વહેલા બ્રહ્મ મુહૂર્તની અંદર જાગવું જોઈએ. સ્નાનાદિક કર્મ કરી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી અને વિષ્ણુ ભગવાનના અષ્ટાક્ષરી મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ, દ્વાદશ અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મંત્રોના જપ કરવા જોઈએ.
વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. ભગવાનને આ દિવસે તુલસી પત્ર અર્પણ કરવા જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી તુલસી દળ અર્પણ કરવા જોઈએ. સાથે સાથે બ્રાહ્મણોને જો બોલાવતા હોઈએ તો પુરુષ સૂક્તના પાઠ, ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ, 12મા અધ્યાયનો પાઠ અને 15મા અધ્યાયનો પાઠ કારતક માસની અંદર નિત્ય કરવો જોઈએ. બીજા કોઈ થઈ શકે કે ન થઈ શકે, 15મા ગીતાજીના 15મા અધ્યાયનો પુરુષોત્તમ યોગનો પાઠ નિત્ય કરવાથી ભગવાન વિષ્ણુની અસીમ કૃપા આપની ઉપર પ્રાપ્ત થાય છે. કારતક માસ દરમિયાન પૂર્ણિમાથી લઈ અને અમાસ પર્યંત નિત્ય દરરોજ પીપલના અશ્વત્થના વૃક્ષની પૂજા કરવી જોઈએ. પીપળના વૃક્ષની પૂજા કરવી જોઈએ. ત્યાં જળ અર્પણ કરવું જોઈએ અને પીપળના વૃક્ષના જડની અંદર નિત્ય દરરોજ કંઈક ધાન્ય અનાજ એ અર્પિત કરી અને આપણા પિતૃઓની મોક્ષ ગતિના માટેની પ્રાર્થના કરવાની છે. કાળા તલવાળું જળ છે એ ત્યાં અર્પિત કરવું જોઈએ. દીવો અર્પિત કરવો અને ભગવાનની પીપળના વૃક્ષની અંદર પરમાત્માને પ્રાર્થના કરવાની કે અમારા સમસ્ત પૂર્વજોના ઉદ્ધારના માટે, પૂર્વજોના આશીર્વાદ માટે આ અમે જે કંઈ ભાવ, ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસથી પરમાત્મા આપને જે અર્પિત કર્યું છે એનો આપ સ્વીકાર કરજો. ગીતાજીની અંદર 10મા અધ્યાયમાં ભગવાન કહે છે કે અશ્વત્થ સ્વરૂપ આ પૃથ્વીમાં વૃક્ષોમાં હું અશ્વત્થ છું. અશ્વત્થ સ્વરૂપ વૃક્ષોની અંદર હું પીપળો છું. પીપળો એ ભગવાન વિષ્ણુનું વાંગમય સ્વરૂપ છે અને આ પીપળાની પૂજાથી દેવતાઓ વિષ્ણુ ભગવાન અતિ પ્રસન્ન બને છે. સાથે સાથે મિત્રો આડી વાટનો તાંબાના કોડિયાની અંદર મીઠા તેલનો દીવો તમારા પાણિયારે કરવો જોઈએ અને પિતૃઓની પ્રાર્થના કરવી જોઈએ કે અમારા દિવંગત થઈ ગયેલા સમસ્ત પિતૃઓ એમનો ઉદ્ધાર થજો અને એમના આશીર્વાદથી મારા ત્યાં ધન કનકની સમૃદ્ધિ, ધન અને સંપત્તિની વૃદ્ધિ થાય, સંતાનોના સારા વિચારની પ્રાપ્તિ થાય. આવી નિત્ય 15 દિવસની પ્રાર્થનાથી જેમ મોબાઈલ છે, 5 ઇંચનો મોબાઈલ છે, એને સવારમાં 1 કલાક ચાર્જિંગમાં મૂકી દઈએ અને આખો દિવસ ચાલે છે, એમ તમારી આ 5 ફૂટની બોડી છે એને આ 15 દિવસ જો ચાર્જિંગ કરશો ને તો આખું વર્ષ તમને તમારા પિતૃઓની કૃપા દ્રષ્ટિની પ્રાપ્તિ થશે. અને આના થકી જીવનની અંદર તમને જ્ઞાન મળશે. કદાચ આવું ન કરીએ તો શું પરિણામ થાય? તો તમારા કામોની અંદર અનેક પ્રકારની જે વિટમણાઓ આવે છે એની અંદરથી તમને રસ્તો નહીં મળે. તમે ભટક્યા કરશો. તમારા જીવનની અંદર ઘણી બધી એવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે કે તમારું જીવન છે ને એ બદતર તમને પોતાને એમ લાગે છે કે આવું જીવન મારે કેમ જીવવાનું? કામમાં એટલા વ્યસ્ત રહીશું, મગજથી એટલા ત્રસ્ત રહીશું, શારીરિક, આર્થિક અને માનસિક પરિસ્થિતિના કારણે તમને જીવન છે ને એ જીવવાની આનંદની અનુભૂતિ નહીં થાય. જ્યારે પિતૃઓના આશીર્વાદ હશે તો તમે જેટલું છે, જેવું છે અને જ્યાં છો ને ત્યાં તમે સુખેથી રહી શકો છો. આજ 5 ફૂટની બોડીમાં આનંદથી રહેવા માટે પિતૃઓના આશીર્વાદથી સંતતિ, સન્મતિ અને સંપત્તિ આ 3 પિતૃઓની પાસે રહેલા છે. આ 3 તમને પ્રાપ્ત થશે તો તમારું જીવન છે ખૂબ આનંદિત પસાર થશે. આવી જ રસપ્રદ વાતોને લઈ ફરી મળીશું. જય ભગવાન. તો આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ. અધ્યાત્મ જીવનમાં પ્રવેશ્યા પછી અધૂરી સમજણને દૂર કરવાનો નિરંતર વધારે પ્રયત્ન કરીએ. અધૂરી સમજણ દૂર નહીં થાય તો ક્યાંક અપચો થશે એમ પણ બને, અને અપચો ક્યાંક વધારે પડતો થાય એમ પણ બને.
અધૂરું અધૂરું સમજીને નહીં, જેમ છે તેમ પૂરું સમજીને આગળ વધીએ. તમે એમ કહેશો કે વાત બધી તમારી સાચી, પણ કેટલુંક સમજીએ. અમારી સમજણ તો અલ્પ છે, અલ્પ સમજણથી અમે અધ્યાત્મમાં પ્રવેશ્યા. તમે અમારી પાસે એવી અપેક્ષા રાખો કે અમને બહુ બધી સમજણ પડી જાય. બરાબર છે, ચલો એક કામ કરી શકીએ. નિરંતર પ્રભુને પ્રાર્થના કરી શકીએ કે પ્રભુ મારી સમજણમાં વધારો કરો. આ પ્રાર્થના એ અમોઘ ઔષધિ છે. અત્યંત વિકટ પરિસ્થિતિમાં તો આપણે પ્રાર્થના કરીએ જ છીએ. પ્રાર્થના ક્યારે ક્યારે કરીએ છીએ? જ્યારે આપણને એમ લાગે કે આ વસ્તુ કંઈ એમને એમ સીધી તરત સારી થઈ જાય એવી નથી લાગતી. તમારા ઘરમાં કોઈ તમારા નજીકના સ્વજનને જેની સાથે તમારી ખૂબ લાગણી છે, એને હાર્ટ એટેક આવ્યો, તમે વિશ્વના શ્રેષ્ઠ ડોક્ટર પાસે એની ટ્રીટમેન્ટ કરાવો છો, છતાં પણ સાથે સાથે પ્રાર્થના તો કરો જ છો. કારણ કે તમને ખ્યાલ છે કે આમાં થોડુંક બીજું ફેક્ટર રહેલું જ છે. પેલો ડોક્ટર પરફેક્ટ છે, એ લગભગ ક્યારેય નિષ્ફળ જતો નથી, પણ એક ફેક્ટર છે જે ફેક્ટર અમારા હાથમાં, આપણા હાથમાં નથી. તો જ્યારે આપણે એમ વિચારીએ છીએ કોઈ એક એવું ફેક્ટર છે જે આપણા હાથમાં નથી, અને ત્યારે આપણે પ્રાર્થનાનો દોર ચલાવીએ છીએ, વ્રત નિયમ બાધા રાખીએ છીએ, અથવા તો કોઈ વસ્તુમાં અત્યંત પ્રયત્ન કર્યા પછી પણ આપણને જો સફળતા અને વિજય પ્રાપ્ત ન થાય તો આપણે પ્રાર્થના, વ્રત નિયમ બાધાનો સહારો લઈએ છીએ. આ પ્રાર્થનાનો સહારો વિકટ પરિસ્થિતિમાં જ લેવો, એવું જે મનમાં છે એણે આપણું જીવન થોડું વિકટ બનાવી દીધું છે. પ્રાર્થનાનો સહારો રોજ લેવો જોઈએ. મહાન પુરુષો કહી ગયા પ્રાર્થના તે આત્માનો ખોરાક છે. સમજવા માટેની વાત છે. આ પછી આજ ઉપમા આપવામાં આવી છે, એટલે જે ઉપમા હોય ને ઉપમા તરીકે પણ સમજીએ. આત્માનો ખોરાક એટલે આત્માને કઈ રોજ ખોરાક જોઈએ એવું બધું ન હોય. એ સમજવા માટેની વાત છે, જેથી તમારું હૃદય શુદ્ધ ભાવથી પુષ્ટ થઈ શકે. કહેવાય છે કે ગાંધીજી રોજ નિયમિત પ્રાર્થનાઓ કરતા, એમાં એક દિનચર્યાના ભાગરૂપે સૂતા પહેલા પણ પ્રાર્થના કરતા. એક વખત ભૂલથી, થોડું હું ભૂલી ગયો છું કયા કારણસર, ગાંધીજી પ્રાર્થના કરવાનું ચૂકી ગયા. ઉઠ્યા ને એમને યાદ આવ્યું, પછી એ સૂતા જ નહીં. એમને એટલો બધો અફસોસ થયો કે હું પ્રાર્થના કરવાનું કેમ ચૂકી ગયો. પ્રાર્થનાનું અત્યંત મહત્વ છે, પરમેશ્વર સાથેનું જોડાણ. ઘણા બધા લોકો પાછા એમ કે છે અમે તો બહુ ભગવાનમાં માનતા નથી, એવું કહેનારા લોકો અર્ધ જાગ્રત મન, જાગ્રત મન, અજાગ્રત મન વિશે બહુ વાંચતા હોય, સિક્રેટ એવા ટાઇટલ વાળા પુસ્તકો બહુ વાંચતા હોય કે જેમાં એમ કહેવામાં આવ્યું હોય કે તમે ભાવના કરશો એવું તમને મળશે. તો પછી પ્રાર્થના, માની લો કે તમે ઈશ્વરના અમુક સ્વરૂપમાં નથી માનતા, તમે એવી પ્રાર્થના કરો કે હે પરમ અસ્તિત્વ, મને જે સત્ય છે તે જણાવો, મારી સમજણમાં વધારો કરો. પ્રાર્થના તો નિરંતર કરી શકે. પ્રાર્થના એટલે મનનો સહજ ભાવ, જે ઉત્તમ રીતે આપણે ઉત્તમ તત્વ સામે અભિવ્યક્ત કરીએ છીએ. નાના હતા ત્યારે મમ્મીને કહેતા ચોકલેટ જોઈએ છે, પપ્પાને કહેતા રમકડું જોઈએ છે, મોટા થયા થોડા પૈસા જોઈએ. ભગવાનને કહીએ ભગવાન સમજણ, શાંતિ અને સુખ જોઈએ છે. ભગવાન સમજણમાં વધારો કરી આપો. ભગવાન આપના અસ્તિત્વ માટે આટલા પ્રશ્નો છે, કૃપા કરીને એવા માર્ગે મને ચડાવી આપો કે જેથી આના માટેના મને જવાબો મળે. એકદમ હૃદયપૂર્વકની તાલાવેલી હશે ને એકદમ હૃદયપૂર્વકનો ભાવ હશે તો એવા સંજોગ આવીને ઊભા રહી જશે મિત્રો, કે જે તમને સત્ય જણાવે. તમારી પ્રાર્થના પૂરી દિલથી પ્રાર્થના કરો, દિલથી. હે પરમેશ્વર, મને ક્ષમા કરો, મેં જેટલા ક્રોધના, અહંકારના, દુર્ભાવના ભાવ કર્યા, ક્ષમા કરો. મારે નિરંતર પ્રભુ આપની આજ્ઞામાં રહેવું છે. આ પ્રાર્થના મહાશક્તિશાળી છે, આ ભાવ મહાશક્તિશાળી છે. તમે તમારી બાજુમાં રહેલા એક સરકારી કર્મચારીને ઓળખો છો કે આ એક શક્તિશાળી વ્યક્તિ છે, સરકારી માણસ છે, તેની પાસે ઘણા કામ થશે, એની પાસે ઘણા કામ કરાવી શકાય. તમારી આસપાસ રહેલી સામાન્ય શક્તિઓને તમે ઓળખો છો, તમારી નજીક રહેલા પૈસાદાર વ્યક્તિને તમે ઓળખો છો, પણ તમે તમારી સહજ રીતે જે તમે કરી શકો, જે સદા તમે કરી શકો તેવી પ્રાર્થનાની મહા અમોઘ શક્તિને તમે નથી ઓળખતા. હાથ જોડીને પ્રાર્થના કરો, પ્રભુ આપ કહો તેમ જ કરવું છે. અમારા સર્વ દોષ અને દુઃખોનો નાશ થાય, અમે સર્વ પાપો માટે ક્ષમા માંગીએ છીએ. અમારો આ માર્ગ પ્રશસ્ત કરો, અમને સાચું સુખ આપો. આટલું કહેવામાં ક્યાં વાર લાગે, કંઈ પૈસા થાય છે? હે, શરીર ઘટાડવા કેટલો પ્રયત્ન કરવો પડે,
100 કિલોનું વજન હોય ને 70 કિલો કરવું પડે, કેટલો બધો પરસેવો પાડવો પડે. ભગવાનને પ્રાપ્ત કરો પરસેવો ન પાડવો પડે. ભગવાનને પ્રાપ્ત કરવા નિરંતર ઉત્તમ ભાવના ભાવી, હે ભગવાન ક્ષમા કરો, રક્ષા કરો, પૂર્ણતા આપો. ક્ષમા કરો, રક્ષા કરો, પૂર્ણતા આપો. ભગવાન આવીને મળી જાય. કોણ કહે છે કે ભગવાન મેળવવા કઠણ છે? શાંતિથી બેસીને યોગ્ય વિચારો જ કરવાના છે. ભગવાન મેળવવા કઠણ નથી. માની લીધું છે કે તે કઠણ છે, અને એટલા માટે કઠણ લાગે છે કારણ કે મન જુદી દિશામાં ભટકે છે. મનનું પ્રોગ્રામિંગ ખોટું થયું છે. મનનું પ્રોગ્રામિંગ ખોટું થયું છે. જેમ બાળકને આપણે અનેક વાર વાત કરી, 3-4 વર્ષના બાળકને ચોકલેટ આપો, સોનાનું બિસ્કિટ આપો તો ચોકલેટ જ લેશે. એના મનનું પ્રોગ્રામિંગ એ રીતનું છે કે ચોકલેટમાં સુખ છે. આપણા મનનું પ્રોગ્રામિંગ ભૌતિક વસ્તુઓમાં છે. ખોટા પ્રોગ્રામિંગને બદલી દઈએ એટલે આપોઆપ બધું થશે. એક સોફ્ટવેરમાં તમે પ્રોગ્રામિંગ બદલો પછી તમારે વારે ઘડીએ કંઈ કરવાની જરૂર ન પડે. આ વાયરસ આવે ને ક્યારેક ખોટકાઈ જાય, ક્યારેક કશું કરવાની જરૂર પડે, પણ એકવાર પ્રોગ્રામિંગ થઈ ગયું એટલે પછી સોફ્ટવેર એક પ્રોગ્રામિંગ પ્રમાણે જ ચાલશે. આ મન તમારું એક પ્રકારનું સોફ્ટવેર છે. તમે પ્રબળ ચૈતન્ય પ્રજ્ઞા છો. પ્રજ્ઞા અને પરમાત્માની મદદથી તમે એમનું પ્રોગ્રામિંગ કરી દો કે સુખ તો સત્યમાં છે, સુખ તો ધર્મમાં છે, સુખ તો સારા કાર્યોમાં છે. પ્રોગ્રામિંગ બદલાશે, મન આપોઆપ એ બાજુ ઢળશે, મન આપોઆપ એ બાજુ પડશે. જીવનને વ્યવસ્થિત કરીએ. જીવનને વ્યવસ્થિત કરવા જેનું જીવન વ્યવસ્થિત છે તેનું શરણ લઈએ. સૌથી પહેલા તો સમજીએ કે ખરેખર હું સમજુ છું કે આનું જીવન વ્યવસ્થિત છે. ખરેખર છે ને વ્યવસ્થિત એટલે બહુ પૈસાવાળું, એસીવાળું, ગાડીવાળું, બહારથી શાંતિવાળું નહીં. જે અંદરથી શાંત હોય, અંદરથી પ્રસન્ન હોય, પ્રભુ સાથે જોડાયેલો હોય, પોતાના સુખ દુઃખના પ્રસંગમાં સ્થિર રહેતો હોય, પ્રબળતાથી ભાવના કરતો હોય કે એ ભગવાન સૌનું ભલું થાય, એ વસ્તુને, એ સ્થિરતાને પામવા માટે તમે પણ એનો સંગ કરો. પૈસા જોતા હોય તો પૈસાદાર પાસે જઈએ, જ્ઞાન જોતું હોય શિક્ષક પાસે જઈએ, સત્તા જોતી હોય તો સત્તાવાળા વ્યક્તિ પાસે જઈએ છીએ, સત્ય જોઈએ મહાપુરુષો પાસે જઈએ, સદગ્રંથો પાસે જઈએ. અને આ સત્ય તે જીવનના ઉત્તમ સુખનો વધારો કરી શકે છે. આ સત્ય તે જીવનને એવા ગુલાબોથી ભરી દે છે જે જીવનને હંમેશ માટે સુગંધમય કરી દે છે. ક્ષણ ક્ષણ કિંમતી છે. આ ક્ષણે ચાલુ કરવા જેવું છે જે નથી કર્યું અત્યાર સુધી, અથવા તો આ ક્ષણે તેનો વેગ વધારવા જેવો છે જેનો વેગ આપણે ઓછો રાખ્યો અત્યાર સુધી. પ્રભુ તરફ જવાની ગતિ, પરમેશ્વરને પામવાની ગતિ, જીવનના અને જગતના સત્યોને જાણવાની ગતિ. શાંતિથી વિચાર કરી આ બધું કરવામાં જો આ જીવન ચૂકી ગયા તો ફરી ક્યારે કરીશું? ફરી એવો અવસર મળશે તો આ પાછલું બધું યાદ હશે. એ અર્જુન, તારા ને મારા અનેક જન્મ થઈ ગયા, તું એક પણ ને નથી જાણતો, હું બધાને જાણું છું. આપણને તો યાદ પણ નથી. માટે ભગવાન કહી રહ્યા છે તે માની લઈએ, હૃદયમાં ઉતારી લઈએ, પ્રબળતાથી સ્વીકારી લઈએ અને આ ક્ષણે તે તરફ જવાનો પ્રયત્ન કરીએ. આજના દિવસમાં 3-4 અલગ અલગ વાતો કરી છે, પણ બધી વાતો અંતે તો જાય છે નિરંતર સાધના તરફ, ઝૂકવા તરફ, સત્યને પામવા તરફ.